टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુર્ઘટનાગ્રસ્ત એ સ્થળ જ્યાં પ્લેન ક્રેશ થયું હતું મેઘાણીનગરમાં બીજે મેડિકલ કોલેજનો જે હોસ્ટેલનો કેન્ટીનનો વિસ્તાર હતો ને એ જ વિસ્તારમાં જ્યારે પ્લેન ક્રેશ થયું તે જગ્યા પર હાલ પીએમ મોદી પહોંચ્યા છે અને આખી દુર્ઘટના કેવી રીતે બની તેને લઈને તે નિરીક્ષણ કરી રહ્યા છે, તે અધિકારીઓ પાસેથી પણ તે જાણી રહ્યા છે કે આખરે આ દુર્ઘટના કેવી રીતે ઘટીને ત્યારબાદ રેસ્ક્યુની કામગીરી અને આ સાથે જ ડેમેજ કંટ્રોલ સહિતની જે કામગીરી છે તે કેવી રીતે કરવામાં આવી રહી છે અને કેવી રીતે આગળ યોજનાબદ્ધ રીતે આ કામગીરી આગળ વધારવામાં આવશે તેને તમામને લઈને હાલ પીએમ મોદી તે દુર્ઘટનાગ્રસ્ત સ્થળ પર પહોંચ્યા છે અને તમામ માહિતી પણ મેળવી રહ્યા છે। તમામ ઉચ્ચ અધિકારીઓ નેતાઓ તેમની સાથે છે અને એક એક ક્ષણની તે માહિતી આપી રહ્યા છે કે ગઈકાલે 1:38 વાગે જ્યારે પ્લેન ક્રેશ થયું અને ત્યારબાદ કેવી રીતે રેસ્ક્યુ ઓપરેશન, ત્યારબાદ કેવી રીતે સુરક્ષા કર્મીઓની ટીમ ત્યાં પહોંચી અને કેવી રીતે આખી જે ઘટના છે તેની પર કાબુ મેળવવામાં આવ્યો। આપને જણાવી દઈએ કે જ્યારે આ દુર્ઘટના ઘટીને ત્યારબાદ આજે એર ઇન્ડિયા તરફથી સત્તાવાર માહિતી સામે આવી છે કે 241 મૃતદેહો છે એમને અહીંયા પીએમ જે રૂમ છે ત્યાંથી એના પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે જે આંકડો છે એ ખૂબ મોટો છે પરંતુ ઓળખ છે એની જે પ્રક્રિયા છે એ ખૂબ લાંબી જોવા મળી રહી છે પરંતુ કેટલાક એવા લોકો પણ હતા કે જેમની ઓળખ થઈ ગઈ હતી અને એવા તમામ જે લોકો છે એમના મૃતદેહ અહીંયાથી અત્યારે હાલ સોંપવાની પ્રક્રિયા પીએમ રૂમથી શરૂ કરી દેવામાં આવી છે। મહત્વની વાત એ છે કે જે લોકો ફ્લાઇટમાં ઓલરેડી હતા એ પૈકી એકમાત્ર વ્યક્તિ બચી શક્યા છે પરંતુ એ સિવાય જે જગ્યા પર દુર્ઘટના બની હતી એ જગ્યા પર કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા, આ સિવાય એમના નિધન થયા હતા, આ સિવાય જે હોસ્ટેલ આવેલી છે ત્યાં પણ કેટલાક લોકો જે વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા એમના પણ નિધનની વાત સામે આવી હતી। એ પૈકી જે લોકોની પણ અત્યારે હાલ ઓળખ થઈ રહી છે એ તમામ લોકોના મૃતદેહને એમના પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। આ અત્યારે હાલ એ લોકોને જ આપવામાં આવી રહ્યા છે કે જેની ઓળખ સ્પષ્ટ રીતના થતી જોવા મળી રહી છે પરંતુ અન્ય એક જે પ્રક્રિયા છે હાથ ધરાઈ છે એ ડીએનએ ટેસ્ટની કરવામાં આવી છે। ગઈકાલે સાંજથી જ ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે મૃતદેહ અને એ સિવાય એમના જે લોહીના સંબંધના લોકો છે એ બંનેના ડીએનએ ટેસ્ટ કરાઈ રહ્યા છે અને એ ડીએનએ ટેસ્ટ મેચ કરવામાં આવી રહ્યા છે અને મેચ થયા બાદ જ એ ચોક્કસ બાબત થતી જોવા મળશે કે ખરા અર્થમાં કયા સ્વજન એમના મૃતદેહ કયા છે એ તમામ બાબતો ત્યારે સ્પષ્ટ થશે પરંતુ અત્યારે હાલ એ લોકોને જ મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે કે જેમની ઓળખ સ્પષ્ટ થતી જોવા મળી રહી છે। ચાહે ભાવનગર હોય, રાજસ્થાન હોય કે પછી અન્ય તમામ જગ્યાઓથી લોકો અહીંયાથી જઈ રહ્યા હતા અને એમના જે મૃતદેહો છે એમની ઓળખ થઈ ચૂકી છે ત્યારે એ તમામ લોકોને અત્યારે હાલ સોંપવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે। નિલેશ વગોરા સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।